હું સુરેશભાઈ ભીખાભાઈ વાળા આજરોજ થાનગઢ મેઘવાળ સમાજ ભવન ખાતે તારીખ 14/7/2024 રોજ શ્રી વાસણ વ્યવસ્થા ગ્રુપ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ વડીલો, ખેલકૂદના ખેલાડીઓ, કલા જગતના કલાકારો સર્વ લોકોનું આજરોજ અહીં સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ છેલ્લા અમે 4 વર્ષથી કરીએ છીએ. એની અંદર સમાજના સર્વ લોકો, અનુસૂચિત જાતિના સર્વ લોકોની સાથે રહી અને અમે આ કાર્યક્રમ કરીએ છીએ. આવો કાર્યક્રમ દર વર્ષે પણ કરવાના છીએ. બાળકોને પ્રોત્સાહિત કરવા એવો જ અમારો હેતુ છે. અમારે કોઈ આગળ આવવું કે અમારી પ્રસિદ્ધિ થાય એવો કોઈ અમારો હેતુ નથી. માત્ર ને માત્ર સમાજની અંદર શિક્ષણ વ્યવસ્થા સારી બને, છોકરાઓ આગળ આવે, આગળ વધે અને છોકરાઓ ભણી ગણી હોશિયાર બની સમાજની સેવા કરે, માતા પિતાની સેવા કરે એવા હેતુથી અમે દર વર્ષે શૈક્ષણિક કાર્ય સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. તો આજ રોજ પણ અમે આ આયોજન કરેલું. જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ મિત્રો, નમો બુદ્ધાય. આજરોજ તારીખ 14/7/2024 માતા સાવિત્રીબાઈ ફૂલે અને રમાબાઈ આંબેડકર સ્કોલરશીપ યોજના એમાં બાળકોને રોકડ રકમ સાથે ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓ જેઓ સંખ્યા 45 જેવી હતી તેઓ 45 વિદ્યાર્થીઓને ચોપડા, પુસ્તકો, પેનો અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લીમડીથી ડીવાયએસપી સાહેબ, રબારી સાહેબ, ચોટીલાના પીઆઈ, વલવી સાહેબ, થાનગઢના પીઆઈ શ્રી હાજર રહ્યા હતા અને એ રજાક આંબલિયાભાઈ જે ચિત્રકાર છે તેઓ પણ હાજર રહ્યા હતા. સમાજના દરેક સમાજના આગેવાનો ભેળા થઈ આ કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવ્યો છે. આ કાર્યક્રમનો માત્ર ને માત્ર એક જ હેતુ છે કે સમાજની અંદર શિક્ષણનો પ્રચાર વધે અને સમાજ એકજૂટ થઈ અને આગળ વધે. બસ એ જ હેતુથી છેલ્લા 4 વર્ષથી આ પ્રોગ્રામ કરતા આવી છે અને આવતા વર્ષે પણ આ જ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. જય ભીમ.